ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત પવિત્ર નર્મદા તટ પર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા હતા। જોકે અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી। છેલ્લા કેટલાક મહિનાઓથી નીલકંઠેશ્વર મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે। સોમવારે જ્યારે કાવડ યાત્રીઓ વાજતે ગાજતે પવિત્ર જળ લેવા પહોંચ્યા ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું ન હતું, જેને લઈને તેઓમાં નિરાશા જોવા મળી હતી। જોકે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પવિત્ર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન માટે ઉમટી પડતા હોય છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડ યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પ્રબળ માંગ કરવામાં આવી છે। ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે તેઓ માટે કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, નર્મદા નદીના નીર સુધી સરળતાથી પહોંચી શકાય તેવો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી કાવડ યાત્રીઓ पवित्र नर्मदा जल मेळवीने पोतानी कावड़ यात्रा निर्विघ्न शुरू करी सके। साल कावड़ यात्रा लेके जाते हैं अंकलेश्वर से, यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं, शिव जी के वहाँ पे जल चढ़ाते हैं। तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए, तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे। इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवाए कावड़ियों के लिए जल भरने के लिए।